જામનગર જિલ્લા પંચાયત દ્વારા જામજોધપુર તાલુકાના સોગઠી સિંચાઈ યોજનામાં અગાઉના ચોમાસા દરમિયાન જેની અંદર એક ગાબડું પડેલ, એ ગાબડાની અંદર ત્યાંના સિંચાઈ વિભાગના કાર્યપાલક દ્વારા 70 લાખ જેવું રિપેરિંગનું એક એસ્ટિમેટ બનાવવામાં આવેલ. ત્યાર પછી અમે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયત સભ્યો દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરેલ. ત્યારે જોતા એવું લાગ્યું કે આમાં તો એટલો કોઈ ખર્ચો તો છે નહીં. પછી વાટાઘાટ દરમિયાન તેઓએ 10 લાખ રૂપિયા જેવો ઘટાડો કર્યો. એ જ ટેન્ડર મંજૂર કરેલું ટેન્ડરમાં 10 લાખનો ઘટાડો કરીને કામ કર્યું. એટલે આના ઉપર એવું સૂચવે છે કે આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. બીજા નંબરમાં હાલ આખું રિનોવેશન કરવા માટે જેનું સિંચાઈ જામજોધપુર સોગઠી સિંચાઈ યોજના છે એનું 5 કરોડ 65 લાખ જેવું ટેન્ડર બહાર પાડવામાં આવેલ. અને એની અંદર ઓનલાઈન ટેન્ડર 7 ટોટલ ટેન્ડર આવ્યા હતા. ત્યારે આ ટેન્ડરની અંદર પોતાના માનીતા પોતાને જે ગોઠવેલા હતા એ 3 ટેન્ડર, જે ઇન્ફિસિટી તેમજ ઉદય કન્સ્ટ્રક્શન અને એટી ઓડેદરા, આ 3 ટેન્ડરો રાખેલા. અને એ સિવાયના 4 ટેન્ડર અર્પિતા બિલ્ડર્સ અને એક્સટર્નલ એન્ટરપ્રાઇઝ અને રુદ્ર ઇન્ફા અને શિવ એન્જિનિયરિંગ, આ 4 ટેન્ડરો ખોલવામાં નથી આવેલા. જે આ કોન્ટ્રાક્ટર છે એના પોતાના હાલના 25 કરોડના કામ આલે છે. આ તો ફક્ત 6 કરોડનું કામ હતું, તો કેવી રીતે ક્વોલિફાઈ ન થાય? એટલે એના ઉપરથી ચોખ્ખું દેખાય છે કે આની અંદર મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો. પોતે ઊંચા ભાવમાં આ ટેન્ડર મંજૂર કરેલું છે અને એમાં પોતે અધિકારી પોતે જ કામ કરી રહ્યા છે એવું ચોખ્ખું દર્શાય છે. ત્યારે આવો ભ્રષ્ટાચાર ન થાય એ માટે અમારી રજૂઆત હતી. કારણ કે અમારી સરકાર સૌનો સાથ સૌનો વિકાસ દ્વારા જે કામ કરી રહી છે અને એમાંથી આટલા બધા રૂપિયા મંજૂર કરવામાં આવતા હોય સરકારશ્રી દ્વારા, સરકારશ્રીનો બહુ સારો અભિગમ છે કે ભાઈ ગુજરાત સરકારનો કે ખેડૂતોના જે પાણીના તળ ઊંચા આવે એ માટે ડેમ, નાના ચેક ડેમો હોય, એનું રેનોવેશન હોય, કોઈ પણ કામ માટે આટલી બધી ગ્રાન્ટ દેવામાં આવે છે. ત્યારે અમારી એક જવાબદારી આવે છે કે આવા કામોની અંદર કોઈ ભ્રષ્ટાચાર ન થાય અને સારી ક્વોલિટી જળવાય. એ માટે અમે ખાસ કરીને અમારી આ રજૂઆત છે. સોગઠી ગામનું ટેન્ડર અંદાજિત 5 કરોડ અબોવનું હતું. જે સત્તા મર્યાદા છે એ અત્રેની કચેરી રહેતી નથી. એક જાહેર નિવિદા આપવામાં આવે છે, પહેલી પ્રોસેસ છે એની, એ માહિતી નિયામકમાંથી આપે છે જાહેર નિવિદા. એક કચેરી દ્વારા જાહેર નિવિદા આવે છે, એના આધારે ટેન્ડર આવે છે. હવે ટેન્ડર અલગ ડેલિગેશન ઓફ પાવર હોય છે, જેમ કે વિભાગીય કચેરી, વર્તુળ કચેરી, બધાના અલગ પાવર હોય છે. આ જે ટેન્ડર છે સોગઠીનું, એની મંજૂરી તો ગવર્મેન્ટમાંથી જ આવેલ છે. ટેન્ડર મંજૂરી પહેલાં ગવર્મેન્ટમાંથી મળી છે. એના આધારે ટેન્ડર ખોલવામાં આવ્યું, સર્કલમાંથી ખોલવામાં આવ્યું. અને એમાં ઘણા કારણો છે રિજેક્ટ થવાના, જેમ કે બીડ કેપેસિટી ન થતી હોય, એફિડેવિટ ન હોય, અન્ય કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય, એના કારણે સર્કલ લેવલથી એ લોકોને રિમાર્ક આપી અને રિજેક્ટ કરવામાં આવ્યા છે.